સુરત જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સમાંતર સરકાર. ઉમરપાડામાં જમીન સંપાદન અધિકારીની મંજૂરી વગર જ જમીન લઈ લીધી. ઉમરપાડામાં તાપી કરજણ પાઇપલાઇન લિંક યોજનામાં સિંચાઈ અધિકારીઓએ આદિવાસી ખેડૂતની જમીન ચોરી લીધી. સિંચાઈ અધિકારીઓએ જમીન સંપાદન અધિકારીની મંજૂરી વગર જ ખેડૂતની જમીન પચાવી પાડી અને બાંધકામ કરી દીધું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલ સાદડાપાણી ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અદ્ભુત કરામત કરી છે. તાપી કરજણ પાઇપલાઇન લિંક યોજના અંતર્ગત ચાલી રહેલ પ્રોજેક્ટમાં સાદડાપાણી ગામના ખેડૂત વસાવા રૂપાભાઈ ખરજિયાની કબજા ભોગવટાની જમીનમાં પમ્પિંગ સ્ટેશન નંબર 4 બનાવવા માટે સંપાદનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં જમીનનો આગોતરો કબજો સિંચાઈ અધિકારીઓએ લઈ લીધો છે અને ખેડૂતને કોઈપણ પ્રકારનું વળતર મળ્યું નથી. ત્યારે સમગ્ર મામલે આદિવાસી ખેડૂત પરિવારે ન્યાય માંગવા કલેક્ટર શ્રી સુરતને આદિવાસી આગેવાનો સાથે લેખિત ફરિયાદ કરી છે. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. તાપી કરજણ લિંક પાઇપલાઇન યોજના અંતર્ગત સાદડાપાણી ગામે પમ્પિંગ સ્ટેશન નંબર 4 માટે પ્રોજેક્ટ જાહેર કરી ખેડૂતના હિતમાં ન કરતા અધિકારીઓ મારફત ગેરકાયદેસર જમીન ઝૂંટવી લઈ બાંધકામ કરી દીધેલ છે. ભારત સરકાર તથા સર્વોચ્ચ ન્યાયાલય નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ નર્મદા વિસ્થાપિત એવોર્ડ મુજબ ખેડૂતને વળતર મળવું જોઈએ તે નહીં કરી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધેલ છે. જેથી તાત્કાલિક અસરથી સુઓ મોટો લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. બંધારણની 5મી અનુસૂચિ વિસ્તારમાં જવાબદાર અધિકારીઓ અને જે તે બાંધકામ એજન્સી મારફત જમીન ચોરી લઈને પ્રોજેક્ટના નાણાં સગેવગે કર્યા હોવાથી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે. જે બાબતે આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરીએ જણાવ્યું છે કે સુરત જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની એક સમાંતર સરકાર ચાલી રહી છે જે ખેડૂતોની જમીન ચોરી કરે છે અને અનેક ભ્રષ્ટાચાર કરે છે. આવા અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. તથા આદિવાસી આગેવાન સ્નેહલ વસાવા દ્વારા જણાવ્યું કે ખેડૂતોને પાણી મળે એ સારી બાબત છે પરંતુ ખેતર જ લઈ લેવામાં આવશે તો ખેડૂત પાણી કયા પીવડાવશે? આ યોજના ખેડૂતોના હિત માટે બની છે તો ખેડૂતોને કોઈ પણ નુકસાન નહીં થવું જોઈએ. સમગ્ર બાબતે સુરત જિલ્લામાં ઘટના બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આવા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરશે અને ખેડૂતને ન્યાય આપશે કે નહીં. જી અખિલ ચૌધરી, આદિવાસી કર્મશીલ. આજરોજ નાયબ સુરત જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મુલાકાત કરી હતી. મામલો એવો છે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામે તાપી કરજણ લિંક યોજના અંતર્ગત સાદડાપાણીના જે ખેડૂત છે રૂપાભાઈ ખરજિયાભાઈ વસાવા, એમની 94 પૈકી 95 નંબરની જમીન છે. આ બ્લોક નંબરની જમીનમાં એક પમ્પિંગ સ્ટેશન નંબર 4 બનાવવામાં આવ્યું છે, તાપી કરજણ લિંકનું પમ્પિંગ સ્ટેશન, જેમાં ગેરકાયદેસર રીતે એમની જમીન સિંચાઈના અધિકારીઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે. આ જે જમીન છે એનો કબજો ભોગવટો રૂપાભાઈ ખરજિયાભાઈ ધરાવે છે, પણ કોઈ પણ જમીન સંપાદનની પ્રક્રિયા કર્યા વગર એમની જમીન ગેરકાયદેસર રીતે પચાવવામાં આવી છે એવી ફરિયાદ આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને કરી છે. આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એમના પર ગુનો દાખલ કરવામાં આવે. કારણ કે સુરત જિલ્લામાં જોવામાં આવે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા એક સમાંતર સરકાર ચલાવવામાં આવી રહી છે અને આજે એમની જમીન છીનવા, આદિવાસી ખેડૂતની જમીન છીનવી લેવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. અને સમગ્ર ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે કે સંપાદનની પ્રક્રિયા ચાલતી હોય અને બારોબાર જમીન છીનવી લેવામાં આવી છે. ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આ જે જમીન સંપાદન થઈને એની ઉપર જે બાંધકામ થયું એ કઈ રીતે થયું? જો સંપાદન નથી થયું તો પ્રક્રિયા કેવી રીતે કરી? અને નાણાંનો જે દુરુપયોગ થયો છે એ પણ ખૂબ મોટો તપાસનો વિષય છે. કેટલાય ગેરકાયદેસર રીતે નાણાં સગેવગે થયા છે, તે ખૂબ જ ગંભીર તપાસનો વિષય છે. એટલે નાયબ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે તાત્કાલિક એના પર પગલાં લેવાના શરૂ કર્યા છે, જે બાબતે અમે રૂબરૂ આજે મળ્યા છે. આ જે ખેડૂત છે એમણે જમીન આપી હતી અને એ જ ખેડૂતને આજ દિન સુધી જો વળતર નહીં મળતું હોય તો આ ખૂબ શરમજનક બાબત છે અને તંત્રએ આ બાબતે ખૂબ ગંભીરતાથી કામ કરવું પડશે.